હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર 1 જેની સ્વ અધ્યયન પોથીનું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય કે ચેનલમાં પ્રથમ વખત હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો અને હા, તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી શેર પણ કરશો। તો પહેલું ચેપ્ટર છે ચાલો ઇતિહાસ જાણીએ। તો સાચો વિકલ્પ પસંદ કરો। તમારે ભુર્જ નામના વૃક્ષો જોવા છે તો તમે ગુજરાત રાજ્યથી કઈ દિશાએ જશો? તો ઉત્તર દિશાએ। શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિરમાં સચવાયેલા તામ્રપત્રો જોવા તમે કયા સ્થળે જશો? તો અમદાવાદ। પ્રાચીન સમયમાં રાજા શિલાઓ પર લખાણ કોતરાવતા તે લખાણને શું કહેવામાં આવતું હતું? અભિલેખો। પંચમાર્ક સિક્કા માટે નીચેની કઈ બાબત સુસંગત છે? તો મિત્રો જવાબ આવશે ડી, ઉપરના તમામ। ગુજરાતમાં અશોકનો શિલાલેખ જોવા માટે તમે કયા જિલ્લામાં જશો? જૂનાગઢ। નીચે પૈકી કયા સ્થળે તામ્રપત્રો સચવાયેલા નથી? મહાત્મા મંદિર, ગાંધીનગર। તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો, તમારે ધોરણ 6 નું સામાજિક વિજ્ઞાન જો તમારે સમજવું હોય તો સરસ મજાના ઋત્વી મેડમના વિડીયો છે તો એ પણ તમે મેળવી શકશો। અને હા, ધોરણ 6 ના દરેક વિષયના વિડીયો લેક્ચર તમને મળી જશે અને ખાસ પરીક્ષાના સમયે પરીક્ષા માટે ઉપયોગી પેપરો પણ સોલ્યુશન સાથે તમને મળી જશે, એટલે કેવા પ્રશ્ન પૂછાય ખ્યાલ આવી શકે। તો આ બધું આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે, જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે શું કરતા હોઈએ, ગેમ ડાઉનલોડ કરતા હોય, બરાબર? તો ત્યાં જઈને તમે ડાઉનલોડ કરી શકો છો, જ્યાંથી તમને 3 થી 12 ધોરણના દરેક વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી મટીરિયલ, પરીક્ષાના જુદા જુદા જિલ્લાના પેપરો, સ્વઅધ્યયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, આ બધું તમને મળી જવાનું છે। તો ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે આ પેજમાં પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, જેમાં પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે તમે પાઠવાઇઝ વિડીયો નિહાળી શકશો। ન ખ્યાલ આવે તો કોઈ ભણેલ ગણેલ વ્યક્તિની મદદ પણ લઈ શકો છો। ઈરાનીઓ સિંધુ નદીને શું કહેતા? હિન્ડોશ। તામ્રપત્ર માટે નીચેના પૈકી કઈ બાબત સાચી છે? તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો એ અને બી બંને સાચા છે। પ્રાચીન સમયમાં માનવી નીચે પૈકી શેનો ઉપયોગ ન કરતો? તો સિક્કાનો ઉપયોગ નહોતો કરતો। ઇન્ડિયા અને ભારત માટે નીચે પૈકી કઈ બાબત સાચી છે? એ અને બી બંને સાચા છે। નીચે પૈકી કોનો ભારતમાં આવેલ વિદેશી મુસાફરમાં સમાવેશ થતો નથી? ક્રિસ્ટોફર કોલંબસ। ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોબર 1869 ના રોજ થયો હતો, તો આ કઈ સદીની વાત થઈ ગઈ? 19મી સદીની વાત થઈ ગઈ। ખાલી જગ્યા પૂરો તાડપત્રો એટલે તાડ નામના વૃક્ષના પર્ણ પરનું લખાણ। ભારતમાં 2500 વર્ષ પહેલા સિંધુ નદીના કિનારે ઘણા બધા શહેરોનો વિકાસ થયો હતો। ઈસવીસન એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો। પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીથી શું હતા? તો કે પરિચિત હતા। સાલવારી એડીને બીજા ઈસવીસન તરીકે પણ લખવામાં આવે છે। ખરા ખોટા જણાવો। સિંધુ નદી ભારતની ઉત્તર પશ્ચિમ દિશામાં આવેલ છે, ખરું। તાડ વૃક્ષના પર્ણ પર લખાયેલ લખાણને ભોજપત્ર કહે છે, ખોટું। ભારતમાં સિંધુ નદીના કિનારે આજથી 4500 વર્ષ પહેલા અનેક શહેરો અસ્તિત્વમાં હતા, ખરું। ગ્રીસના લોકો સિંધુ નદીને હિન્ડોસ કહેતા હતા, ખરું। એડી, એનો અને ડોમિની બંને શબ્દો મૂળ ગ્રીક શબ્દો છે, ખોટું। બંધ બેસતા જોડકા જોડો। બીસી ઈસવીસન પૂર્વે, એડી ઈસવીસન, સીઈ સાધારણ યુગ, બીસી સાધારણ યુગ પૂર્વે। ચાલો આગળ વધીએ। મને ઓળખો। હું પથ્થર પર કોતરીને લખાયેલો લેખ છું, શિલાલેખ। હું ભારતની ઉત્તર દિશાની પર્વતમાળા છું, હિમાલય। હું ભારતના સૌથી જૂના સિક્કા છું, પંચમાર્ક સિક્કા। હું માનવ સમાજનું ભૂતકાળ જાણવા સંશોધન કરું છું, પુરાતત્વવિદ। હું પ્રાચીન ગ્રંથ છું, મારામાં ભારત નામનો ઉલ્લેખ થયેલો છે, વિષ્ણુ પુરાણ। નીચેની ઘટનાઓ સાલવારી પ્રમાણે ચડતા ક્રમમાં નંબર આપો। પહેલું, સિંધુ નદી કિનારે શહેરોનું નિર્માણ। પછી પંચમાર્કના સિક્કાઓનું નિર્માણ। ત્રીજું, ઈસુ ખ્રિસ્તનું જન્મ વર્ષ। ચોથું, ભારત દેશની આઝાદીનું વર્ષ। પાંચમું, તમારું જન્મ વર્ષ। છઠ્ઠું, ઈસવીસન 2024નું વર્ષ। અને સાતમું, વિક્રમ સંવત 2082નું વર્ષ। આગળ પ્રશ્ન 7, નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં આપો। પહેલું, ઇતિહાસ જાણવાના સ્ત્રોતો કયા કયા છે? તો વિદ્યાર્થી મિત્રો અહીં જવાબ લખેલો છે। પ્રાચીન સમયમાં માનવી શાના ઉપર લખાણ કરતો હતો? તો એના પણ જવાબ લખેલા છે।
ભારતમાં પ્રાચીન હસ્તપ્રતો કઈ ભાષામાં લખાયેલા હતા? તો એનો પણ જવાબ છે. અભિલેખોથી કઈ કઈ બાબતો જાણવા મળી શકે છે? તો એનો પણ વિદ્યાર્થી મિત્રોને શું આપવામાં આવેલો છે? સરસ મજાનો જવાબ આપવામાં આવેલો છે. બરાબર, તો એ બી તમે લખી શકો છો. આગળ, પ્રાચીન સમયમાં ભારતમાં કયા કયા વિદેશી મુસાફરો આવ્યા હતા? બરાબર, તો એ લખેલું છે. પ્રાચીન સ્થળોનું ઉત્ખનન કરવાથી શું શું મળી આવે છે? એ બી જવાબ છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી પ્રાચીન નગરો મોટા ભાગે નદી કિનારે શા માટે વિકાસ પામેલા હતા? તો એ બી જવાબ છે. ભારત ભૂમિનું નામ કેવી રીતે પડ્યું? એ પણ સરસ રીતે જવાબ આપવામાં આવેલો છે. પ્રશ્ન 8, નીચેના શબ્દોની સંકલ્પના સમજાવો. તાડપત્રો, તો તાડપત્રો વિશે લખેલું છે. ભોજપત્રો, તો ભોજપત્ર કોને કહેવાય એમના વિશે લખેલું છે. અભિલેખો, તો અભિલેખો વિશે પણ માહિતી અહીંયા આપવામાં આવેલી છે. ત્યાર પછી તામ્રપત્રો, તો તામ્રપત્રો વિશે પણ માહિતી છે. પ્રશ્ન 9, માગ્યા મુજબ પ્રવૃત્તિ કરો. તમારા ગામ કે શહેરની આસપાસ જૂના સમયના સ્થાપત્ય કે સંગ્રહાલયની તમારે મુલાકાત લઈ માહિતી મેળવી અને એમના આધારે તમારે શું કરવાની છે? તો કે નોંધ તૈયાર કરવાની છે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સંપૂર્ણ નોંધ તૈયાર કરવામાં આવેલી છે. બરાબર, તો એ બી તમે મેળવી શકો છો. તો આ રીતે સરસ મજાનું સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે. તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો. ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, કમેન્ટ કરો. બરાબર, તમારા મિત્રો દોસ્તોને શેર કરો. તો અહીંયા સુધી આપણે રાખીએ. અસ્તુ, જય હિન્દ, જય ભારત.